નમસ્કાર દર્શક મિત્રો, હું દક્ષા પ્રજાપતિ એમડીપી ગુજરાતી ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. તો નિહાળો આજના મહત્વના સમાચાર. ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે વિશ્વ પ્રસિદ્ધ આદિશક્તિપીઠ અંબાજીના ગબર ખાતે તારીખ 30/1/2026 થી તારીખ 1/2/2026 મહાસુદ 12, 13 અને 14 દરમિયાન 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ 2026 નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ ત્રિદિવસીય મહોત્સવમાં દેશ વિદેશમાં સ્થાપિત 51 શક્તિપીઠોના આબેહૂબ દર્શનનો લાહવો લેવા માટે ગુજરાત સહિત અન્ય રાજ્યોમાંથી પણ લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. સમગ્ર ગબ્બર વિસ્તારમાં જય અંબેના નાદ સાથે ગુંજી ઉઠ્યો હતો અને ભક્તિમય વાતાવરણમાં પરિક્રમા પથ ભક્તોથી ઉભરાયો હતો. અહેવાલ દિલીપસિંહ સોલંકી. વધુ સમાચાર માટે નિહાળતા રહો એમડીપી ગુજરાતી ન્યૂઝ ચેનલ. કરેલું છે કે જે પબ્લિક આવે છે ને અતિ સુંદર કાર્યક્રમ કરેલું છે. માં અંબાને સાનિધ્યમાં જે માણસો આવ્યા છે કોઈ પણ દવા મળે છે, ચાલવાની કોઈ તકલીફ નથી, સુવિધા જમવાની પણ સારી છે. એટલે માં દરેક અંબાજી માતાજી દર્શન કરવા આવે છે. પરંતુ મોદી સાહેબનો એટલું હું માનું કે ખૂબ ખૂબ એમનો આભાર કે આપણી ગુજરાતની જનતાને ખરેખર આ લાવો મળવો જોઈએ અને આ લાવો મળવા માટે ખૂબ અભિનંદન પાઠવીએ છીએ. અમે પ્રજાપતિ પરિવાર સાથે સંકુલમાં આવી રહ્યા છે, માં અંબા માટે નાદ કરી રહ્યા છે. જય જય અંબે. તારીખ 30 જાન્યુઆરીથી 1 ફેબ્રુઆરી સુધી અંબાજી ખાતે માં શક્તિના પીઠ ગબ્બર ખાતે 51 શક્તિપીઠ પરિક્રમાનું એક સુંદર મજાનું આયોજન વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવેલ છે. ખૂબ મોટી સંખ્યામાં માઈ ભક્તો, બહેનો, માતાઓ, બાળકો, વડીલો પણ અહીંયા પરિક્રમા કરવા આવેલ છે. ચાલુ સાલની પરિક્રમામાં પણ સરકારશ્રી અને વહીવટીતંત્ર તરફથી ખૂબ સુંદર મજાનું આયોજન કરવામાં આવેલ છે. જે કોઈ માઈ ભક્તોને ગામડામાંથી પણ આવવું હોય કે પોતાના ગામેથી આવવું હોય તો પણ નિઃશુલ્ક બસો અને નિઃશુલ્ક ભોજન વ્યવસ્થા પણ અહીંયા ઉપલબ્ધ કરેલ છે. તમે ઉત્સાહ અનેરો માઈ ભક્તોમાં જોઈ રહ્યા છો. કદાચ થોડા થાકે બેસે પણ માના 51 શક્તિપીઠના દર્શન કરી અને આજે સૌ માઈ ભક્તો ધન્યતા અનુભવશે એવી સરસ મજાનું આહલાદક વાતાવરણ ઊભું થયેલું છે. અને અમે આ પ્રસંગે સમગ્ર વહીવટીતંત્રનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. બીજું, મા જગદંબા તથા 51 શક્તિપીઠના ચરણમાં મા જગદંબા સૌની મનોકામના પૂર્ણ કરે એવી અમે સરસ મજાની પ્રાર્થના કરીએ. ખૂબ ખૂબ ધન્યવાદ. જય અંબે. જય અંબે.